શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ વિજેતા આદરણીય પૂજક સાહેબ તેમજ આપણા ગુરુવર્ય આદરણીય નિરંજનભાઈ ઠક્કર સાહેબ તેમજ આજુબાજુથી વધારેલા મહેમાનો અને સાહિત્ય રસિકો રાષ્ટ્રપ્રેમીઓનું હું હાર્દિક સ્વાગત કરું છું. આજના કાર્યક્રમમાં એમને આવકારું છું. પ્રકાશ ફેલાવે છે. તો ચાલો આપણે પણ દીપ પ્રાગટ્ય દ્વારા દીપકના પ્રકાશ થકી આપણા જીવનમાં જ્ઞાનનો પ્રકાશ પાથરીએ. મંચસ્થ મહાનુભાવોની વિનંતી કરીશ કે આપ આવો અને દીપ જ્યોતિ જનાર્દન દીપો તુમે પાપમ દીપ જ્યોતિ નમોસ્તુતે શુભં કરોતુ કલ્યાણં આરોગ્યં સુખ સંપદા દ્વેષતિ નમોસ્તુતે. તો એ રીતે જોવા જઈએ તો આવકાર આપણો સંસ્કાર છે અને સ્વાગત આપણી સંસ્કૃતિ છે. આપણા આજના કાર્યક્રમને ખાસ નિભાવવા માટે પધારેલા આપણા માનવતા મહેમાનોનું આપણે સ્વાગત કરવું છે, પરંતુ એમનું પુષ્પગુચ્છથી સ્વાગત કરીએ એ પહેલા શબ્દોથી સ્વાગત કરશે ભાઈ શ્રી વસરામભાઈ. થરા અને માન આપીને છેક અમદાવાદથી થરા સુધી આપણા કાર્યક્રમની ઉપસ્થિતિમાં હાજર રહ્યા છે એવા માન્ય શ્રી ડૉક્ટર સાહેબને હું હૃદયપૂર્વક આવકારું છું, આનંદની લાગણી અનુભવું છું. થરા ગામની પ્રજા તથા દૂર દૂર ગામડેથી જે સાહિત્ય રસિકો, રાષ્ટ્રવાદી પ્રેમીઓ જે હાજર રહ્યા છે એ બધાને હું હૃદયથી આવકારું છું, આનંદની લાગણી અનુભવું છું. ડૉક્ટર ઠાકર સાહેબ માટે એટલું કહીશ, आने जाने में तकलीफ तो बहुत होगी, आने जाने में तकलीफ तो पड़ी होगी, लेकिन आपको आने से थरा की इज्जत बढ़ गई है. आई वेलकम्स ऑल यू. આભાર સાહેબ. તમે અમારા આંગણે આવ્યા છો એટલે અમને કહેવાનું મન થાય કે આપ આવ્યા અમારે આંગણે આનંદની ઘડી છે, સૌને સત્કારવાની અમને મસ્તી ચડી છે, છલકી રહ્યો છે ઉમંગને હૈયે હરખ ચડી છે, આપના સ્વાગત માટે હાથોમાં ફૂલ ચડી છે, આપના સ્વાગત માટે હાથોમાં ફૂલ ચડી છે. તો સૌપ્રથમ અમદાવાદથી વધારેલા બહુ સુંદર ડોક્ટર અને આપણો वतन तेरे लिए
बलिदान पण आप्યું છે। तुम न समझो देश की स्वाधीनता यूं ही मिली है, हर कली इस बाग की कुछ खून पीकर ही खिली है। बिछे है वो नींव में दीवारों के नीचे गड़े हैं, महल अपने शहीदों की छातियों पर खड़े हैं। साचे ज देशની સ્વાધીનતા આપણને સરળતાથી નથી મળી। કેટલાય દુર્મલ યુવાનોના રક્તથી આઝાદીની કિંમત ચૂકવી છે। આ બધા શહીદો અમર છે। શહીદોને યાદ કરતા જ આપણી સમક્ષ મુછે તાવ દેતા સિંહ જેવા યુવાનોની છબી ખડી થાય અને કેટલાય નામો માનભેર આપણા સ્મૃતિ પટલ ઉપર ઉપસી આવે। તે પૈકીના એક એટલે વીર સાવરકર। તેઓ આઝાદીના લડતના સબળ યોદ્ધા હતા। પોતાની વીરતાથી એમણે અંગ્રેજોને અકળાવી મૂક્યા હતા। દેશની આઝાદી કાજે ખપી જવાની ખેવના તેમનામાં પહેલેથી જ હતી। દેશને આઝાદ કરવાના લક્ષ્યમાં એમને કોઈ ડગાવી શક્યું નહીં। ન અંગ્રેજોનો અત્યાચાર, ન મોતનો ભય, ન સ્ત્રીનું રૂપ સૌંદર્ય કે ન બીજું કોઈ પ્રલોભન। वे थे चरित्र के धनी और आजादी के दीवाने थे। भारत माता थी दिव्य ज्योति, वे सब उसके परवाने थे, वे सब उसके परवाने थे। जीवन में मातृभूमि सिवाय कोई नहीं कसी बाबतने न जोनारा आवा वीरलाओने नतमस्तक नमस्कार छे। जात अर्पण करीने આપણી આઝાદીના રસ્તા ઉપર કૂચકો વેરતા ગયા અને એટલે જ કહેવું પડે, આજ અમારી સલામ છે તમને, ખૂબ પ્યારી સલામ છે તમને। आजादी तमारा वगर अधूरी छे, एक धारी सलाम छे तमने, एक धारी सलाम छे तमने। परंतु दुख ए वातनु छे के भारत माताना आवा पनोता पुत्रो आजादी મળતાની સાથે જ ભૂલાઈ ગયા અને એટલું અધૂરું હોય એમ કેટલાક ચોક્કસ તત્વોએ સાવરકરજીને દેશદ્રોહી અને આતંકવાદી ચિતરવાનો પ્રયાસ કર્યો। અરે કેટલાકે તો સાવરકરને દેશદ્રોહી ચિતરતી જીવન કથા પણ લખી નાખી, જેને વાંચીને કેટલાય સત્યના ઉપાસકો અને રાષ્ટ્રપ્રેમીઓના રૂવાડા ઉભા થઈ ગયા। એમાંના એક હતા ગુજરાતના સિંહ ડોક્ટર શરદભાઈ ઠાકર। એમણે કલમને કટારનું રૂપ આપી સાધનાના માધ્યમથી ઈંટનો જવાબ પથ્થરથી આપ્યો। 35 સપ્તાહ સુધી સાધનાના ગર્ભમાં ઉછરીને કેટલાય રાષ્ટ્રવાદી વાચકોનો પ્રેમ જીતીને લાખો લોકો જેના પ્રસવની રાહ જોઈને બેઠા હતા એવા સિંહ પુરુષનો 24મી ઓગસ્ટ 2008ની શુભ રાત્રિએ વડોદરા જેવી સંસ્કારી નગરીમાં સાવરકરજીના ભત્રીજા વિક્રમરાવ સાવરકરના હાથે પ્રસવ થયો। ત્યારે માત્ર ગુજરાતીઓ જ નહીં, દેશભરના તમામ રાષ્ટ્રપ્રેમીઓ હરખાયા અને દેશના તમામ કૃષ્ણ મંદિરો ઝાલરના નાદ અને ઘંટારવથી ગુંજી ઉઠ્યા, કેમ કે એ રાત ગોકુળ આઠમની રાત હતી। સિંહ પુરુષ વિશે એટલું જ કહી શકાય કે સિંહ પુરુષ એટલે કાગડાઓના કકળાટ અને શિયાળાની લાળી વચ્ચેથી ગર્જના કરતા પસાર થઈ ગયેલા સાવજની કથા। સિંહ પુરુષ એટલે ઘેટાના ટોળા વચ્ચેથી ગર્જના કરતા પસાર થઈ ગયેલા સાવજના પદચિહ્નો। એવા સિંહ પુરુષ અને સિંહ જેવા સર્જક ડોક્ટર શરદ ઠાકરનો પરિચય કરાવશે આપણા થરાના તબીબ ડોક્ટર ભારમલભાઈ પટેલ। માનવ वाला मित्रों तथा बहनों, अत्रे उपस्थित वर्ग ने डॉक्टर शरद ठाकरનો परिचय કરાવવો એટલે હિમાલયમાં જઈને બરફ વેચવા જેવું કામ છે મારા માટે। કારણ ગુજરાતના લાખો વાચકોની બુધવાર અને રવિવારની શરૂઆત તેમની કોલમથી થાય છે। છેલ્લા કેટલાય વર્ષોથી ભાસ્કરમાં ડોક્ટરની ડાયરી અને રવિવારે ગણનો ફીર ગુલાબ કોલમ નિયમિત રીતે પ્રગટ થતી રહેલી છે। વળી સાધના જેવા રાષ્ટ્રવાદી સામાયિકમાં તેમણે પાડેલો રાષ્ટ્રવાદી ટહુકો આ બેઠેલા વાચક વર્ગે સાંભળ્યો છે। ભક્ત કવિ નરસિંહ મહેતાની ऐतिहासिक नगरी जूनागढ़ ए लेखकनी जन्मभूमि है।
વ્યવસાય તેઓ ગાયનેકોલોજીસ્ટ સ્ત્રીરોગ નિષ્ણાત તરીકે હાલ અમદાવાદને તેમણે કર્મભૂમિ બનાવી છે. તેમના પિતાનો વારસો તેમણે જાળવી રાખ્યો છે અને સમાજમાં એક નૈતિક શિક્ષણના શિક્ષક તરીકે તેઓ હાલ ફરજ અદા કરે છે. He is really teacher of moral education and that is today's need. તબીબની સાથે સાથે તનની સારવાર કરતા કરતા તેમણે મનની લીલીછમ લાગણીઓને શ્વેત કાગળ પર કંડારવાનું કામ પણ કર્યું છે. તેઓ એક ઉચ્ચ કક્ષાના સાહિત્યકાર અને સર્જક છે. તેમના સર્જનમાં એક ચોક્કસ પ્રકારની ક્વોલિટી અને ગુણવત્તા. તેમની ઘટનાઓ મોટે ભાગે સત્યતા આધારિત વધુ હોય છે. ક્યારેક કલ્પના આધારિત હોય તો પણ એમાં ઉચ્ચ કક્ષાની કલ્પના શક્તિમાં જોવા મળે છે. તેઓ સાંપ્રત પ્રવાહને અનુલક્ષીને સમાજના જુદા જુદા પ્રશ્નોને તેઓ વાચા આપી શકે છે. તેમને વિશાળ અને વફાદાર વાચક વર્ગ છે. તેઓએ અત્યાર સુધી 10,000 કરતાં વધુ પુસ્તકો વાંચ્યા છે. અત્યાર સુધી તેમના પછી જેટલા પુસ્તકો પ્રગટ થઈ ચૂક્યા છે, જેમાંના છે ડોક્ટર શ્વાસના પ્રવાસમાં, સિંહ પુરુષ વગેરે વગેરે, અને બીજા હજી કેટલાય પુસ્તકો પ્રગટ થવાના બાકી છે. લેખકનો એક વિશાળ અને વફાદારી છે. તેમણે કોઈ પાત્રના વિશે થોડી કટુતા વ્યક્ત કરી છે તો લોકોએ તેને ધિક્કાર્યું છે. તેઓ તબીબ અને સાહિત્યકારની સાથે સાથે એક સારા સમાજ સેવક પણ છે. તેઓ ગુજરાતની નામાંકિત સંસ્થાઓ ડૉક્ટર એચ.એમ. ત્રિવેદી સાહેબની કિડની ઇન્સ્ટિટ્યૂટ વિશે પણ લખ્યું છે, એ સાથે પણ જોડાયેલા છે. ડૉક્ટર ભગત સાહેબની પોલિયો ફાઉન્ડેશન વિશે પણ લખ્યું છે અને એમના માટે પણ કામ કર્યું છે. એ સિવાય મંથનમાં પણ એમને સાથે જોડાયેલા છે. અદિતિ જેવી બાળા કે જેના બોન મેરો ટ્રાન્સપ્લાન્ટેશનના ઓપરેશન માટે લાખો રૂપિયાનો ખર્ચ થતો હતો, એના માટે લેખકે એમના વાચકો સમક્ષ એક ટહેલ નાખી હતી, તો લાખો વાચકોએ એ ટહેલ પૂરી કરી આપી છે. તેમણે અત્યાર સુધી 10 થી 12 જણા લોકોને આપઘાત કરતા બચાવ્યા છે, જે ખરેખર જીવનનું સાફલ્ય છે. મારવા કરતા બચાવનાર મોટો છે. જીવનમાં કુટુંબના એક સભ્યને પણ આપણે સમજાવી શકતા નથી, એમણે સમાજમાં આવા 10 થી 12 લોકોને બચાવ્યા છે. સાથે સાથે સંગીત પ્રેમીઓ માટે તેમણે સ્ટાર મ્યુઝિકલ ક્લબનું નેતૃત્વ પણ પૂરું પાડ્યું છે. તેમને સપનાની હવેલી માટે કનૈયાલાલ માણેકલાલ મુનશી એવોર્ડ પણ પ્રાપ્ત થયેલો છે. છેલ્લા કેટલાક સમયથી ટીવી પર પ્રસારિત થતી એમની ડૉક્ટરની ડાયરી શ્રેણી લોકપ્રિય બની છે. એના માટે એમને ટ્રાન્સમીડિયા એવોર્ડ પણ મળેલો છે, જે ગુજરાતના ફિલ્મફેર એવોર્ડ જ કહી શકાય. સિંહ પુરુષ એટલે તબીબના વ્યવસાયમાં છુપાયેલા કુશળ શિલ્પીનું બેનમૂળ શિલ્પ. સિંહ પુરુષ એક શ્રેષ્ઠ કર્તાની કૃતિ છે, જેમાં ડૉક્ટર ઠાકર સાહેબ ખોવાઈ ગયેલા છે, એમાં એક લુપ્ત થઈ ગયેલા છે. એમના માટે એમને ઘણી બધી સમસ્યાઓનો સામનો પણ કરવો પડેલો છે અને કેટલા એમને ઉજાગરા કર્યા છે અને કેટલું એમનું વાંચન કર્યું છે. એના માટે તો જન્મથી એમને 5 વાર વાંચી છે. સિંહ પછી શું મળે છે તો સાવરકર પ્રેમી અને રાષ્ટ્રવાદી લોકોને સાવરકરજીની જીવન કથા અને એમનું જીવન ચારિત્ર મળશે. રાષ્ટ્રવાદીઓને ઉત્સાહ મળશે, કર્મ પ્રેરણા મળશે અને યોગ્ય રાહ મળશે. સાહિત્યકારને સાહિત્યનો આનંદ મળશે.
ઇતિહાસકાર અને વિદ્યાર્થીઓને ઇતિહાસનું સાચું જ્ઞાન મળશે. કોઈ કવિને ઉચ્ચતમ કક્ષાના કવિનો પરિચય મળશે. નેતાઓને રાષ્ટ્ર પ્રત્યે વફાદાર રહેવાની પ્રેરણા અને સમાજને દોરવાની પદ્ધતિ મળશે. સમાજ સેવકને યોગ્ય રાહ, નિસ્વાર્થ ભાવના અને નિડરતા મળશે. તો દેશદ્રોહીઓને મળશે ઉકળાટ અને ઉચાટ. આ એવી કૃતિ છે જે તમારો ભાવનાત્મક વાંક નક્કી કરી આપશે. જો આ પુસ્તક વાંચ્યા પછી તમારી આંખોના બે ખૂણા ભીના થાય તો સમજો કે તમારો ઇમોશનલ કોન્ટેન્ટ એટલે કે જે ભાવનાત્મક વાંક કહેવાય એ હેલ્થી માણસ જેટલો જ છે. ન થાય તો ચિંતા ના કરશો, તમને એટેક નહીં આવે. અંતમાં એટલું જ કહીશ, સિંહ પુરુષ એટલે શ્રેષ્ઠ સર્જકની શ્રેષ્ઠ કૃતિ. સિંહ પુરુષ એટલે ડોક્ટર શરદ ઠાકરે પાડેલો રાષ્ટ્રવાદી ટૂંકો. કહ્યું છે, એક પથ્થરમાંથી બનતા શિલ્પને આદર મળે, એક પથ્થરમાંથી બનતા શિલ્પને આદર મળે, જો મઠારો જિંદગી તો કંઈક નક્કર મળે. પંક્તિને સાર્થક કરતા જેમના હાડમાં હિન્દુસ્તાની લોહી વહે છે અને રગે રગમાં રાષ્ટ્રપ્રેમ ધબકે છે એવા બહુ વંચાતા ધારદાર લેખક ડોક્ટર શરદભાઈ ઠાકર રાષ્ટ્રવાદના હિમાયતી છે. વાલું વતન પુસ્તકમાં પોતાનો રાષ્ટ્રપ્રેમ છતો કરતા લખે છે, સારું થયું મારો જન્મ અમેરિકાના અબજોપતિ ઓનેસિસના ઘરે નથી થયો, નહીતર મેં પૂરી જિંદગી ઐશ્વર્યના ઢગલામાં વેઠી નાખી હોત. હું સદભાગી છું કે બર્કિંગહામ પેલેસમાં હું પેદા નથી થયો, નહીતર ઇંગ્લેન્ડની એ બદનસીબ સામ્રાજ્યના સંસ્કાર વિહીન સંતાનો. કોઈ અફસોસ નથી કે હું ગલ્ફના કોઈ દેશમાં આરબ શેખના પરિવારમાં નથી જન્મ્યો, કેમ કે જો એવું થયું હોત તો લાસ વેગાસના જુગારખાનામાં એક રાતમાં કરોડો ડોલર્સ હારી જવા સિવાય હું બીજું કરી પણ શું શકવાનો હતો. કેટલો ઊંચો માથું પ્રેમ. અને એટલે જ કહેવું પડે કે મોટા મોટા નરતણીને આપો આપ કળાય, મોટા મોટા નરતણીને આપો આપ કળાય, હાથીને ભલી ઘંટડી ઢોલ કરી નવશાય. આ એ જ શરદભાઈ છે જેમના લખાણમાં લાખો દેશપ્રેમીઓના દિલ જીતી લીધા છે અને જેમના માન સન્માનમાં આજનો કાર્યક્રમ યોજાયો છે. એવા ડોક્ટર શરદભાઈ ઠાકર સાહેબના સન્માન પહેલા આપણે સન્માન પત્રનું વાંચન કરીશું. કહેવું પડે કે હૃદયના શુદ્ધ પ્રેમીને નિગમના જ્ઞાન ઓછા છે, ના પરવા માનની તોય બધા સન્માન ઓછા છે, તોય બધા સન્માન ઓછા છે. સન્માન પત્રનું વાંચન કરશે અમારા નટુભાઈ સુધા. आयोजित एक शाम वीर सावरकर के नाम अंतर्गत सिंह पुरुष पुस्तक परिचय અને રાષ્ટ્રવાદી લેખક ડોક્ટર શરદ ઠાકરનો સન્માન કાર્યક્રમ. સન્માન પત્ર. આત્મીય શરદભાઈ, જય હિન્દ. જૂનાગઢની પવિત્ર ભૂમિમાં જન્મ લઈ અમદાવાદને કર્મભૂમિ બનાવી આપ એક કુશળ તબીબની સાથે ઉચ્ચ કોટીના સાહિત્યકાર પણ છો. વર્ષોથી ડોક્ટરની ડાયરી અને રણમાં ખીલું ગુલાબ જે બાગડીઓનું વાવેતર કરતા આપ રણમાં ખીલું ગુલાબમાં મખમલી બિછાનો પણ બિછાવી શકો છો. પ્રખર રાષ્ટ્રવાદના હિમાયતી એવા આપ સાધના જેવા રાષ્ટ્રવાદી સામાયિક સાથે પણ સંકળાયેલા છો. સાહસને વધાવો, વાલા એની હિંમતને બિરદાવો, આજ મારા યાગણ સોનાનું સુર. ખૂબ આજે અત્યંત મને આનંદ થાય છે. અદ્ભુત પ્રસંગ આપણે આગળ થયો છે. મારા અહીંયા કોલેજ પણ ચાલે છે, તો બધા આપણા સાહિત્યના જેવા વર્તુળો પણ ચાલે છે, થોડા જુદા જુદા કાર્યક્રમો પણ થાય છે. પણ મારા સ્મરણમાં આવા મહાન લેખક અહીંયા આવ્યા હોય, બોલાવી શક્યા હોય એવો પ્રથમ કાર્યક્રમ છે. અને તો થોડા સમય પહેલા હું એનું સરનામું શોધ મારે ફોન કરવાનો હતો શરદભાઈને, પણ આજે મને પછી સમાચાર મળ્યા કે અહીંયા આવવાના છે. આની પહેલા પેલું પુસ્તક
કુલદીપનો કાર્યક્રમ થયો એ વખતે પણ થોડો વિચાર થયેલો, પણ કંઈ ટાઈમનું એડજસ્ટમેન્ટ ના થયું એટલે આપણે રાહ જોઈ. મારે એક ઠેકાણે પ્રવચન કરવાનું હતું, બોલવાનું હતું, અને હું એના મુદ્દા શોધતો હતો. પછી જનકલ્યાણના જુદા જુદા લેખો મેં જોયું તો એમના નામનું અને જે મારે જોતું હતું મળી ગયું. એ પછી મારે એમને વાત કરી હતી કે મને અદ્ભુત વસ્તુ એમના લેખમાંથી મળી ગઈ. અને ખરેખર આજે જો દેશને કોઈ જરૂર હોય તો આ રાષ્ટ્રવાદી વિચારોની જરૂર છે. કારણ કે દેશને આખા લોકો બધા મારે કહેવું ના જોઈએ. આજે બીજે ઠેકાણે પણ હું બોલીને આવ્યો કે અપૂજ્યા યત્ર પૂજ્યંતે પૂજનીયા તિરસ્કૃતા. જેને પૂજવા જેવા નથી હોતા ગમે ત્યાં, પછી એ મારે કેવું નથી. મોટા મોટા કથાના ભાગો હોય કે મોટા મોટા મંદિરો હોય ત્યાં મને બીજા કહેતા હતા કે અમને સાહેબ છે મોબાઈલ બંધ રાખવાનું કે છે. જુઓ પેલા નેતા આવ્યા એટલે બધા ઉભા થઈને અમને, અરે આપણને ખબર છે કે આ લોકો શું કરે છે, બે હાથે ગજવા ભરે છે. અમે કઈ મંજૂરી લેવા જઈએ સંસ્થાની તો બધા 100% બિલકુલ કાગળિયા હોય તો પૈસા 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 સિવાય મળતું નથી. અને એક જણ તો મને એકવાર કે સંસ્થા માંગવાની હતી પીટીસી ને એવું બધું કોલેજ, કે આ નહીં મળે આમ નહીં મળે, લાવો ને 10 લાખ રૂપિયા. હું લાવી દઉં, તમારે પીટીસી કરવી છે પણ કે અરજીની જરૂર નથી, પણ અમારે ટ્રસ્ટની જરૂર નથી. તમે ટ્રસ્ટનું નામ આપો કે ફલાણું મેઘદૂત ટ્રસ્ટ, હું પેલા મંજૂરી લાવી દઉં, 10 લાખ રૂપિયા લાવો ને. હવે આ બધા લોકો, અને અહીંયા સાહેબ અહીંયા થરામાં એવું બનેલું છે કે એમને હાર કરાવવાના હોય. આ તો કેટલું સરસ થાય કે પ્રતિકાત્મક આપણું આ થયું. પેલા કે અમારો કેમ વારો, અમારે એમને હાર કરાવે, રાજકારણી અમારે એમને હાર કરાવે છે, અમારા આ સમાજમાંથી અમારે પહેરવો છે, એટલે અમારે કરાવે છે. આ એટલે અપૂજ્યા યત્ર પૂજ્યંતે પૂજનીયા તિરસ્કૃતા ત્રીણી તત્ર પ્રવર્તન્તે દુર્ભિક્ષમ વર્ણમ હોય. આવા લોકોનું થાય, આવા પૂજનીય લોકોને આપણે અહીંયા લાવીએ તો સાર્થકતા છે. બાકી જે તે માણસોને બેસાડી પછી હાથ પર કેટલી લાઈન લાગે છે જુઓ છો ને સભાઓમાં, લાઈન સર 50 જણા એમાં કોઈ વિચારે કે અમારા સમાજને કેમ કોઈ હાર કરાવ્યો, હાર કરાવવા જવામાં. મને કોઈ કીધું સાહેબ હાર કરાવવા જાવ એક મારી જોડે બેઠા, તમે જાઓ. મેં કીધું ના, હું તો ગુરુ મારા સિવાય કોઈ કરાવતો નથી. આ જેવા તો ના પહેરો, ભલે મોટા સ્ટેજ ઉપર ભલે બેહાડે તો પણ. એટલે બહુ અદ્ભુત આયોજન જે લોકોએ મિત્રો હતું. અમારે પણ વિચાર તો ના કરી શક્યા, આવું સરસ એમણે કર્યું. અને આ જે વાત છે સાવરકરજીની, હું તો બધા નેતાઓ વિશે આપણે બધા શહીદો વિશે વારંવાર બોલું છું. અને મારા પ્રિયમાં પ્રિય પાત્ર, જો હું અત્યારે પાછો પડું તો ખતમ થઈ જશે આખી આપણી બાજી. અને હું એક ઉપર જઈશ, 1000 ભગતસિંહ પેદા થશે. આ ભગતસિંહ એમને એમ કહી દઉં. આવા શહીદો પોતાને ખબર છે પોતાનું શું થવાનું છે, અને જે છે એમની વાતો આપણે લોકો સમક્ષ આપણા અભ્યાસક્રમમાં બધી આવવી જોઈએ. હવે આવતી જાય છે, પણ મને પણ એક અફસોસ છે કે વીર સાવરકરનું નામ ઓછું આવે છે. વીર સાવરકર વિશે આપણે બહુ જાણતા નથી, બીજા બધા વિશે ઘણું કહીએ છીએ. આ માણસે તો સાહેબ કહેવાના છે, એમનું પુસ્તકમાં હશે. હમણાં અમે દર 4 મહિને મળીએ છીએ, અમારી ગોષ્ઠી હોય છે, એમાં સારા પુસ્તકો વાંચવાની સમીક્ષા થાય છે. એક જણે સ્ત્રી પુરુષની સમીક્ષા કરી છે. આવું મોટું કામ આ માણસે કર્યું છે અને અદ્ભુત કામો કર્યા છે. એના વિશે મારે બહુ કહેવું નથી. સરસ કાર્યક્રમ કર્યો એ માટે આપ સર્વને ખૂબ ધન્યવાદ, આભાર. થરા પ્રખંડ પણ ઠાકર સાહેબનું સન્માન કરવા માંગે છે. એટલે વિશ્વ હિન્દુ પરિષદ થરા પ્રખંડના ભાઈ શ્રી શૈલેષભાઈ પ્રજાપતિ અને દીપકભાઈ જોશી બંને મિત્રોને વિનંતી કરીશ કે આપ આવો અને સાહેબને સાલ અને પુષ્પગુચ્છ અર્પણ કરી ઠાકર સાહેબનું સન્માન કરો. આપણા આજના કાર્યક્રમના મુખ્ય મહેમાન નખશીખ શિક્ષક એવા શ્રી નવીનભાઈ ભોજક સાહેબ. તેઓ પણ એક ઉમદા વક્તા છે. રાજકારણની રીત રસમ, ઔપચારિકતાની આંટી ગુંટી, સ્વાર્થી સંકુચિતતાઓથી જેઓ લાખો જોજન દૂર રહ્યા છે, જેમનો ભાવ થકી જ પ્રભાવ ઊભો થયો છે અને આચરણ વડે જ આચાર્યની આભા ઊભી થઈ છે, એવા ભોજક સાહેબને હું વિનંતી કરીશ કે આપ આવો અને કાર્યક્રમને અનુરૂપ શબ્દ ગંગા વહેવાઓ. આદરણીય ભોજક સાહેબ. ઉપસ્થિત રાષ્ટ્રપ્રેમી ભાઈઓ અને બહેનો, મને લાગે છે કે આપણા વિસ્તારમાં એક રાષ્ટ્રભક્તિ માટેનો જાજરમાન કાર્યક્રમ
યોજાયો હોય તો આ કદાચ એક પ્રથમ જ હશે. અને એ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેતા હું ખૂબ ગર્વની લાગણી અનુભવું છું. મારા પર મિત્રોનો ફોન આવ્યો કે સાહેબ તમારે મહેમાન તરીકે આવવાનું છે આદરણીય શરદભાઈ ઠાકર સાહેબના સન્માનમાં. મને પછી એમ થયું કે મારે મહેમાન તરીકે જવા કરતાં તો મારે જેમને સાંભળવાના છે એટલે માત્ર શ્રોતા તરીકે આવવાનું હતું. અને મને અહીંયા મહેમાન તરીકે બેસવાની તક મળી એને હું મારું અભાગ્ય સમજું છું. શરદભાઈ ઠાકર સાહેબ પહેલા માત્ર નામ સાંભળ્યું હોય એ કોઈ સાહિત્યકાર સમજે. આજે એમના વ્યવસાયની કોઈને ઓળખ થઈ હશે ત્યારે ખબર પડે કે આ તો ડોક્ટર છે. પેલા ભારતના સિંહ પુરુષને આપણા ગુજરાતમાં નહીં, હવે તો ભારતમાં થશે, બધી ભાષાઓમાં તર્જુમા થશે, હાઇલાઇટ કરવાનું એક પુનિત કાર્ય કર્યું છે એવા આપણા આદરણીય શરદભાઈ ઠાકર સાહેબે. એટલે એ કલમને જરૂર નજર લાગશે એવી મને શંકા છે. કારણ કે ડોક્ટર આ કલમ આટલી સ્વસ્થ ચિત્તે સંવેદનશીલતાથી ક્યાંક ત્રાડ નાખતી હોય એવી એમની કલમ છે. વેદના વ્યક્ત કરતી એમની કલમ છે. ખરેખર એમને વંદન કર્યા વિના રહી શકાતું નથી. ત્યારે આવા શરદભાઈ ઠાકર સાહેબના કાર્યક્રમમાં આવવાનું મને સદભાગ્ય સાંપડ્યું છે. એ પુસ્તક આપે તો વાંચ્યું જ હશે. વાંચતા વાંચતા એમ થાય કે હવે અટકવું જ નથી, રજા મૂકી દો, પૂરું ના થાય તો એક દિવસ. આપ જ્યારે વાંચ્યું હશે એને તો અનુભૂતિ થઈ જશે, પણ મેં વાંચ્યા પછી મને એમ થયું કે હા હા આ પેલા બીજા બધા પુસ્તકો બાકીના છે કરીએ એવો આપણને આનંદ થાય છે કે ખરેખર આ સર્જક કે કૃતિ સર્જી જાણી છે. કેટલાક શબ્દો સિંહ જેવા સાવરકરની આજુબાજુ પેલું ઘેટાઓનું ટોળું આપણે વાંચીએ ને ક્યાંક મજા આવે, લિજ્જત આવે, ક્યાંક ગુસ્સો આવે. પેલા સાવરકરજીને માટે એમને લખ્યું છેલ્લા ચેપ્ટરમાં આપ વાંચજો કે હિન્દુસ્તાનની પ્રજાને, ગુજરાતની હું નથી કહેતો, હિંસા શીખવાડવા માટે આપને પુસ્તક લખ્યું છે. પિતાજીને અનુભવ થતી આ સાચો દીકરો છે. એટલે બાળપણથી જ ક્રાંતિના પાઠો શીખવેલા. ગાંધીજીની નેતાગીરી બધાને માન્ય હશે. અહીંયા સ્વાતંત્ર્ય સંગ્રામમાં એ હિંસાને વરેલા છે. ભગતસિંહ સાહેબે વાત કરી ત્યાં પેલી વાત બંદૂકોની જ આવે. નાનપણથી જ ખાલી પેલું સાઠીકડું લઈને જે રેતીના ઢગલામાં બેસીને પોતે ખોજતો હતો. શું કરે છે? કાયમ સોઈમ દી ગન, બંદૂક વાવું છું. એક નાનકડો પેલો એ ભગતસિંહ હે. એમને ક્યારે આ લોકોને અંગ્રેજોને ઉડાડી દઈએ ને આપણે આઝાદી મેળવી લઈએ એમના સામ્રાજ્યની એની ચુગાલમાંથી ક્યારે મુક્ત. ત્યાં પડાળીએ બેઠી બેઠી જોતી હતી બધી અંગ્રેજ પત્નીઓ. પેલા અંગ્રેજોની નોકરી કરનારા કહે છે કે અમારે સિંહને જુઓ છે. આખા વિશ્વમાં એનું નામ કે આ પેલો કયો સાવરકર. ત્યારે મિત્રો વિચાર કરો. મોફાટ વખાણ થઈ રહ્યા છે. જેમણે સિંહ પુરુષ હવે આપણે આ સન્માન મારી કલમમાંથી ટપકેલી ભૂરી શાહીનું સન્માન નથી, પણ ત્યાગ અને બલિદાનની ક્રાંતિ ઉપર આખું જીવન વિતાવી જનાર એ સ્વાતંત્ર્યવીર સાવરકરના શરીરમાંથી ટપકતા લાલ ચટાક ખૂનનું સન્માન છે. એવા વળાંક ઉપર જ્યાં એક તરફ આપણા અસ્તિત્વનું એવરેસ્ટ દેખાય છે અને બીજી તરફ આપણી વિનાશની ઊંડી ખીણ દેખાય છે. એક સાથે ત્રણ ઋતુઓમાંથી આપણે પસાર થઈ રહ્યા છીએ. આકાશમાંથી વરસતો આતંકવાદનો ઉનાળો છે, દહેશતથી થરથરતો શિયાળો છે અને આપણી આંખોમાં આંસુઓનું ચોમાસું છે. અને ધરતી ઉપર અને હિન્દુસ્તાનની ધરતી ઉપર હિન્દુઓનું લોહી છે. ક્યાંયથી સારા સમાચાર નથી આવતા. દસેય દિશામાંથી આગ વરસી રહી છે.
જે સંસદ સભ્યોની કોઈ મૂળ કિંમત નથી, 30 કરોડ રૂપિયા વસૂલ કરી રહ્યા છે અને દેશ આખો ચૂપ છે. જે દેશમાં એક જમાનામાં ભગવાન રામની પૂજા થતી હતી, ત્યાં અત્યારે આસારામ બાપુની પૂજા થાય છે. આ દેશ ઓમની સંસ્કૃતિનો દેશ અત્યારે બોમ્બની વિકૃતિ સુધી આવી પહોંચ્યો છે, જ્યાં કાગડાઓ મેકઅપ લગાવીને મોર પડીને નાચી રહ્યા છે. જે દેશમાં શિયાળ જેવા ઊંચા નેતાઓ સિંહની ખાલ પહેરીને સિંહાસન પર ચડી બેઠા છે, જ્યાં કાગળના ફૂલો બનાવતી અત્તર છાંટીને મેકી રહ્યા છે, આવા એક નજાકત ભર્યા માહોલમાં, નાજુક ક્ષણોમાં હું એક સિંહ પુરુષની ગર્જ જાણીને પેશ થઈ ગયો છું. કેટલાક પ્રશ્નો તમારા મનમાં પણ હશે, જેના જવાબ આપવા માટે હું આવ્યો છું. कि आज की शाम वीर सावरकर के नाम, वीर सावरकर कौन હતા, એમણે જિંદગીમાં શું કર્યું છે અને શું શું નથી કર્યું, અને શા માટે મારે આ પુસ્તક એમના ઉપર લખવું. આ 3 મહત્વના પ્રશ્નો છે અને એના ઉપર મારું આજનું વક્તવ્ય છે. મિત્રો, સાવરકર એટલે એક જ વાક્યમાં કહેવું હોય તો કહી શકાય કે વીર સાવરકર એટલે હિન્દુ, હિન્દુત્વ અને હિન્દુસ્તાન. વીર સાવરકર એટલે એક જ પરિવારમાં, એક જ ખાનદાનમાં, એક જ વંશમાં એક પછી એક અડધો ડઝન વડાપ્રધાનો પેદા કરવાની ફેક્ટરી નહીં. વીર સાવરકર એટલે બધા ઉપર બલિદાનની રાખ છોડીને શત્રુના ખૂનથી ભારત માતાનું ખપ્પર થળકાવી દેવાની ફારાગીરી. આ વીર સાવરકર એટલે હિંસક ક્રાંતિનો શહેનશાહ. લાઠીના બદલામાં તલવાર, વીર સાવરકર એટલે બુલેટના બદલામાં બોમ્બ, અને વીર સાવરકર એટલે એક ગાળના બદલામાં મોત. સાવરકર એટલે શત્રુઓ સાથે શાંતિભરી વાટાઘાટો નહીં, પણ વીર સાવરકર એટલે દેશના દુશ્મનોને પાડીને ભસ્મ કરી નાખે એવી ક્રાંતિની જીવતી જાગતી મશાલ. આજની પેઢીને કદાચ ખબર પણ નહીં હોય કે વીર સાવરકર કોણ હતા, અને એમાં હું આજની યુવાન પેઢીનો વાંક કાઢતો નથી. એમને જાણી જોઈને સરકાર દ્વારા, સેક્યુરિસ્ટો દ્વારા, વિધર્મીઓ દ્વારા અને વિપક્ષો દ્વારા અને આજના મીડિયા દ્વારા અંધારામાં રાખવામાં આવ્યા છે. આજની પેઢીને ખબર છે કે વેલેન્ટાઇન ડે ક્યારે આવે છે. 14મી ફેબ્રુઆરી જોજો, અબજો રૂપિયાનું ગુંડિયામણ આરસીએસના ગ્રીટિંગ્સ કાર્ડ દ્વારા ભારતની બહાર ચાલ્યું જશે. વેલેન્ટાઇન એક સંત હતા, પણ એ સેન્ટ વેલેન્ટાઇન ભારતના નહોતા, ઇટાલીના સંત હતા. અને આ પ્રજાને ખબર નથી કે આ ધરતીએ પેદા કરેલો, આ આર્યાવર્તમાં પેદા થયેલો સૌથી શ્રેષ્ઠ સંત સ્વામી વિવેકાનંદની જન્મ તારીખ કઈ હતી. આવતીકાલે 12મી જાન્યુઆરી છે, યુવા દિવસ. પણ એ અહીંયા ખબર છે, અમદાવાદમાં આવીને 40 લાખની પ્રજાને પૂછો, 50 લાખની પ્રજામાંથી 5 જણાને ખબર નથી. આ દેશની અધોગતિના કારણો આ છે. સાહેબે વાત કરી ખાન ત્રિપુટીની. આજની પેઢીને ખબર છે કે શાહરુખ ખાન, સૈફ અલી ખાન અને આમિર ખાન એની છાતી પર કેટલા વાળ છે અને પેટ પર કેટલા પટ્ટાઓ છે. એ લોકોને ખબર નથી કે આ ધરતી ઉપર માત્ર એક જ ખાન પેદા થયો છે, સાચો ખાન, અશફાકુલ્લા ખાન, કે જે કાકોરી ટ્રેન રોબરી કેસમાં શહીદ ભગતસિંહની સાથે હતો, રામપ્રસાદ બિસ્મિલની સાથે હતો. રામપ્રસાદ બિસ્મિલ બ્રાહ્મણ હતો, હિન્દુ, શહીદ ભગતસિંહ શીખ હતા અને અશફાકુલ્લા ખાન પઠાણ હતો. આ સાચો સર્વધર્મ સંભાવ હતો. અને 6.5 ફૂટ ઊંચો એ પઠાણ હસતા હસતા ફાંસીના માસ્ટર લટકી ગયો. આ ખાન વિશે કોઈને ખબર નથી. આ પ્રજાને પૂછો કે કોઈ એક સિંહનું નામ આપો, એટલે આથી યુવાન પેઢી કહેશે અમરસિંહ. આ પેઢીને ખબર નથી કે આ ધરતી પર એક જ સિંહ થયો છે, શહીદ ભગતસિંહ.
પેલો ભ્રષ્ટાચારનો રાજા છે, આ શહીદોનો સમ્રાટ હતો, શહીદ આઝમ હતો. જે પ્રજાના દિમાગ ઉપર પડદો છે અને આંખ ઉપર પટ્ટી બાંધેલી છે એવા અંધ નાગરિકોના નગરમાં હું અરીસો વીસવા માટે આવ્યો છું. તમને બતાવવાનું. બીજો પ્રશ્ન છે, આ નવલકથા મારે શા માટે લખવી પડી? વીર સાવરકર વિશે ઘણું બધું વાંચતો હતો, ઘણું બધું જાણતો હતો, પણ ક્યારેય મેં વિચાર નહોતો કર્યો, સપનામાં પણ કલ્પના નહોતી કરી કે હું ક્યારેક નવલકથા લખીશ આ સિંહ પુરુષ વિશે. એમની જન્મથી જેટલી વાર વાંચી છે હું રડી ગયો છું. પણ આજથી 6 વર્ષ પહેલા જ્યારે એનડીએ સરકાર હતી અને અટલજી વડાપ્રધાન હતા, ત્યારે એક શુભ દિવસે નિર્ણય લેવામાં આવ્યો કે વીર સાવરકરનું તૈલચિત્ર આપણા સંસદના મધ્ય કક્ષમાં મૂકવામાં આવશે અને વિરોધ પક્ષના વડા તરીકે ગંગા સ્વરૂપ સોનિયા ભાભી હતા. આ એની કમનસીબી છે અને આપણી મજબૂરી છે કે આપણને ગંગા સ્વરૂપ કહેવા પડે છે, કારણ કે ઇટાલીની નદીનું નામ આપી શકાય નથી. નદી તો એક જ છે દુનિયામાં જ્યાં વિધવાઓને ગંગા જેવી પવિત્ર ગણવામાં આવે છે. સોનિયાજીએ વિરોધ કર્યો કે આ માણસ મુસ્લિમ વિરોધી હતો, હિંસક ક્રાંતિમાં માનતો હતો, માટે આ વિધિનો આ કાર્યક્રમોનો વિરોધ કરું છું, બહિષ્કાર કરું છું. અને હું દેશના રાષ્ટ્રપતિ જે મુસ્લિમ હતા કલામ સાહેબ, એને પણ અપીલ કરું છું કે તેઓ આ કાર્યક્રમમાં હાજરી ના આપે. અને વિધિની વક્રતા જો કે હાડોહાડ કટ્ટર હિન્દુવાદી નેતાની છબીનું અનાવરણ મુસ્લિમ રાષ્ટ્રપતિના હાથે થાય છે. એ કલામ સાહેબને પણ સલામ કર્યું. આ સમાચાર બપોરના 2 વાગે મેં જ્યારે જોયા, ટીવી ઉપર તમારું લોહી ઉકળી ઉઠ્યું. મને એમ થયું કે જે સોનિયા ગાંધી જેનું આ દેશના આઝાદી સંગ્રામમાં એક કણ જેટલું પ્રધાન નથી, એ વીર સાવરકરનું અપમાન કરી છે. જે સ્ત્રીને સ્વાતંત્ર્ય વીરનો ઉચ્ચાર બરાબર શીખવા માટે 7 જન્મો લાગી જાય, એ સ્ત્રી મારા સિંહ પુરુષનો તિરસ્કાર, અવહેલના, અવગણના, અપમાન કરી રહી છે. જે માણસ જીવતે જીવ વડાપ્રધાનની ગાદી ઉપર બેસવા માટે અધિકારી હતો, હકદાર હતો, એ માણસને એના જીવનકાળ દરમિયાન તો ક્યારેય સંસદમાં પ્રવેશ ન મળ્યો, પણ એના આત્મી ગયા પછી 42 વર્ષે 40 વર્ષે એની છબીને પણ સંસદમાં જતા અટકાવવાની છે. અને મેં નક્કી કર્યું કે મારે કંઈક કરવું પડશે. મને વેણીભાઈ પુરોહિતના શબ્દો યાદ આવી ગયા. વેણીભાઈ પુરોહિતે સરસ લખેલું હતું. 62 સાલમાં ચીન સામેનું યુદ્ધ હાર્યા પછી એમણે લખેલું કે બાપ દાદાની બાંધેલ ડેલી એક મેળીબંધ હોય હવેલી, ગામની ચિંતા ગોંદરે મેલી, સૌ સુતા હોય એમ કાં લાગે, આપણામાંથી કોક તો જાગે. મને કે કોક બીજું કોણ જાગશે? હું પોતે જાગું એ પૂરતું છે. કદાચ મારી ઉંમર છે, હું જે 2 શબ્દો લખીશ તો ઘણા બધા લોકોને અસર કરશે. જો મને કાયદાની છૂટ હોત તો મેં કટારો પાડી હોત. કાયદાની છૂટ નહોતી, એટલા માટે મેં કલમ પાડી. સોનિયા ગાંધીને મારે એક જવાબ આપવાનો હતો, કોંગ્રેસને જવાબ આપવાનો હતો, સામ્યવાદીઓને જવાબ આપવાનો હતો, વિધર્મીઓને અને દેશના ગદ્દારોને જવાબ આપવાનો હતો. અને એક બીજો મકસદ પણ હતો. આજની યુવાન પેઢીને મારે કહેવાનું હતું કે કેટરીના કેફની કાયામાં જે કેફ છે એના કરતાં વધારે નશો સાવરકરના બલિદાનમાં છે. ત્રીજો પ્રશ્ન છે, સાવરકરે એવું શું કર્યું, એમની જિંદગીમાં એવું શું હતું કે મારે એમને સિંહ પુરુષનો ખિતાબ આપવો પડે છે, વિશેષણ આપવું પડે છે. સાવરકરની જિંદગી 19મા દાયકાના અંતમાં એટલે 1883 28મી મેથી શરૂ થઈ અને 26/2/66ના દિવસે આથમી ગઈ. લગભગ 8 દાયકાની જિંદગી. અને આ જિંદગીનું થ્રિલર, આખું સસ્પેન્સ એક્શન થ્રિલર
એ કોઈ પણ હિન્દી ફિલ્મના સનસનાટીભરા દ્રશ્યો કરતાં પણ વધારે ઉત્તેજનાપૂર્ણ છે. એમણે પોતાના અંતિમ કાળે એક ડાયરીમાં લખ્યું છે કે મને હર્ષ છે વાતનો કે મારી જિંદગીમાં 1 કલાકનો સમય પણ મેં બરબાદ નથી કર્યો. આ એક્શન પેક્ડ લાઈફ, ઘટના સભર જિંદગી બહુ નાનપણથી શરૂઆત થઈ. માત્ર 12 વર્ષની ઉંમરે 12 વર્ષનું બાળક આપણે ત્યાં ચડ્ડી પકડીને ચાલતું હોય છે. 12 વર્ષના વિનાયક સાવરકર એમના ઘરમાં, પૂજાના ઘરમાં જે મા ભવાનીની મૂર્તિ હતી, એ મૂર્તિની સમક્ષ પ્રતિજ્ઞા લે છે રાત્રે 12 વાગે દીપ પ્રગટાવીને કે હે માં, હું મારું સમગ્ર જીવન માં ભારતીની સેવામાં અર્પણ કરું છું. મારું કોઈ જ અંગત મહત્વાકાંક્ષા નહીં હોય, ન સુખની, ન પૈસાની, ન પત્ની સાથેના ઉપભોગની, ન સંતાનની, ન સત્તાની કોઈ આકાંક્ષા હોય. અને હું પ્રતિજ્ઞા લઉં છું કે તારું ખપ્પર હું દેશના શત્રુઓના લોહીથી ભરી દઈશ. આ 12 વર્ષનો બાળક. 14 વર્ષના સાવરકર જ્યારે નાસિકમાં હાઈસ્કૂલમાં ભણવા ગયા, એમની જિંદગીનું પહેલું જાહેર પ્રવચન કરે છે. વક્તૃત્વ સ્પર્ધામાં ઊભા થાય છે અને નાસિક શહેરમાં સનસનાટી મચી જાય એવા વાક્યો બોલે છે. એ આખા પ્રવચનમાં અહિંસાની વાતો હોય છે. લોંગ લીવ ધ કિંગ, ઇંગ્લેન્ડના રાજાની સ્તુતિઓ થતી હોય છે. ત્યારે 14 વર્ષનો છોકરો ઉભો થઈને કહે છે કે હે હિન્દુઓ, તમારે જીવતા રહેવું છે તો શત્રુઓને મારતા શીખો. આ પહેલો લડકા ગોદાવરી નદીના કાંઠેથી સાવરકર કરે છે. યુવાનીના ઉંમરે પુણેની ફર્ગ્યુસન કોલેજમાં જાય છે. ગોખલેજીના અને તિલક મહારાજના સંપર્કમાં આવે છે. ત્યારે તિલક મહારાજ ત્યાં કેસરી ચલાવતા હતા. એમના માર્ગદર્શનથી પહેલી વખત શબ્દ નીચે હું લાલ લીટી કરું છું એટલા માટે કે પાછળથી એ કાર્યક્રમ મહાત્મા ગાંધીના નામે ચડી ગયો. 1900ની સાલમાં પહેલી વખત 17 વર્ષના 18 વર્ષના વિનાયક સાવરકર વિદેશ કરવાનું અને ત્યાં ઉભા રહેવાનું, પકડાઈ જવાનું, ફાંસી ચડી જવાનું. આ સાવરકરના શિષ્યો હતા. અને ભરી સભામાં હજારો અંગ્રેજોની હાજરીમાં કરઝન ભાઈને લોકો મૂક્યું અને એ માણસ રમતા રમતા ફાંસી ચડી ગયો. આ પ્રેરણા અને માર્ગદર્શન એક પ્રયત્નમાં નિષ્ફળ ગયા મદનલાલ. બીજા પ્રયત્ન વખતે સાવરકરજીએ કહ્યું કે જો આ વખતે તું નિષ્ફળ જાય તો મને તારું મૌન બતાવીશ. આખી પૃથ્વી પડી છે, ગમે ત્યાં ચાલુ જજે, નહીંતર હું તને મારી નાખીશ. આ સાવરકર. ફાંસીના આગલા દિવસે મદનલાલને મળવા ગયા ત્યારે એની પેટીને રડી પડ્યા. એ પણ વીર સાવરકર. અને એને કહ્યું હતું કે ચિંતા ના કરીશ બેટા, દીકરા તું હસતો હસતો મરી જા, પણ એક દિવસ આ દેશ આઝાદ થશે અને દરેક શહેરમાં, દરેક ગામમાં, દરેક ચોરાહા ઉપર, 4 રસ્તા ઉપર તારા નામના ચોક હશે, તારા નામની મૂર્તિ હશે. અને આજે આપણે જોઈએ છીએ કે આ શહીદોની શું હાલત છે. शहीदों की चिताओं पर लगेंगे हर बरस मेरे वतन पे मरने वालों का यही नामो निशान होगा. કોને ખબર છે મદનલાલ ડીંગરા કોણ હતો? બધાને ખબર છે કે ભારતના ભાવિ વડાપ્રધાનનું નામ રાહુલ ગાંધી છે. જે માણસને હિન્દી બોલતા નથી આવડતું એ માણસ હિન્દુસ્તાનનો વડાપ્રધાન થશે. આ ઇતિહાસનું લખાણ છે અને આપણી કમનસીબી છે. મેડમ ભીખાઈજી કામા 1907માં જર્મનીમાં ભરાયેલી આંતરરાષ્ટ્રીય પરિષદમાં જાય છે, જ્યાં દેશના, દુનિયાના તમામ દેશોના પ્રતિનિધિઓ હાજર છે. અને અચાનક પોતાની સાડીના પાળોમાં છુપાઈને લઈ ગયેલા ભારતનો ત્રિરંગો ઝંડો, ધ્વજ પહેલી વખત સ્ટટગાર્ડમાં ફરકે છે અને દુનિયાને બતાવે છે કે ભારત સુખી નથી, અંગ્રેજોના શાસનમાં ખુશ નથી, અમે આઝાદી શીખીએ છીએ. આ ત્રિરંગી ઝંડાની પ્રેરણા, પરિકલ્પના અને એને કેવી રીતે આંતરરાષ્ટ્રીય સમુદાયમાં ફરકાવવો. જલિયાવાલા કાંડ થયો ત્યારે 8 વર્ષની ઉંમર હતી. કાંડના બીજા દિવસે પોતાના પિતાની આંગળી પકડીને શહીદ ભગતસિંહ, નાનું બાળક, 8 વર્ષનું બાળક, જલિયાવાલા બાગમાં જાય છે. ત્યાંની ચિતાની રાખ મુઠ્ઠીમાં ભરે છે અને પ્રતિજ્ઞા લે છે કે હું આનો બદલો લઈશ. સ્વાતંત્ર્ય લક્ષ્મીનો જય હો કહેવા માટે એમને નેતરના ફટકાની સજા મારવામાં આવી.
વીર સાવરકરના અસંખ્ય કેદીઓ, પણ ત્યાં પણ એમણે સંગઠનનું કામ કર્યું. એમને તાવ આવે તો તાવની દવા આપવાનું બદલે ત્યાંનો ડોક્ટર જેલરના ઈશારે જુલાબનો રેચ આપતો, દિવેલ પીવડાવતો, અને રાત્રે એમને પાણી જેવા ઝાડા થઈ જાય, કોટડી બહાર નહીં નીકળવા. આખી કોટડી, એમાં કોઈ પાત્ર ના હોય, મળ અને મૂત્રથી આખી કોટડી ગંધાઈ ઉઠે. બીજે દિવસે વીર સાવરકર કહે કે આ સાફ કરો, મને સાવરણનો બાલદી આપો તો હું સાફ કરું. ના પાડવામાં આવે ને ખાલી બાલદી આપવામાં આવે અને કહે કે તારા હાથથી ઉચકી અને તું આ ઝાડો સાફ કર. બેરિસ્ટર થયો માણસ. આજનો વકીલ, એક સામાન્યમાં મામૂલી વકીલ પણ આની કલ્પના કરતા ધ્રુજી જાય. આ વિલાયત જઈને ભણીને આવેલો ચિત્ત પાવન બ્રાહ્મણ, બેરિસ્ટર યુવાન, આ દેશની આઝાદી માટે આ યાતના સહન કરી ગયો, અને છતાં એ માણસ ઝૂક્યો નહીં, તૂટી ગયો પણ ઝૂકી ના ગયો. એમણે જેલની દિવાલો ઉપર પોતાના નખથી અને કાંટાની મદદથી મહાકાવ્યો લખ્યા, અને દર વર્ષે એ દિવાલો ઉપર વ્હાઇટ વોશ થાય, ચૂનો દેવાય એટલે કવિતાઓ ભૂસાઈ ન જાય, ભૂસાઈ જાય પણ મગજમાંથી ના જતી રહી, એટલા માટે રોજ 50 પંક્તિ લખે. એ 50 પંક્તિનું રટણ કરે, સ્મરણ કરે, ગોખે. બીજે દિવસે 50 પંક્તિ લખે અને 100 પંક્તિ ગોખવાનું. ત્રીજા દિવસે બીજી 50 લખે, 150 પંક્તિ ગોખે. આ રીતે કમલા નામનું એક મહાકાવ્ય, હજારો પંક્તિઓ એમણે કંઠસ્થ કર્યું, અને વર્ષ પૂરું થાય એટલે એક કાવ્ય દિવાલ પરથી અદૃશ્ય થઈ જાય. જેલમાંથી છૂટ્યા પછી, વર્ષો પછી તમે વિચાર કરો એ માણસની સ્મરણ શક્તિ કેટલી હશે, કે આ સેંકડોની સંખ્યામાં કાવ્યો અને છંદોબદ્ધ કાવ્યો, આર્યમાળા નામના છંદમાં લખાયેલા કાવ્યો એમને પુસ્તક રૂપે ગ્રંથસ્થ કર્યા, પ્રગટ કર્યા, અને આજે આપણી સામે છે એ કાવ્ય. આંદામાનની જેલમાં ધર્માંતરણની જે પ્રક્રિયા ચાલતી હતી, હિન્દુ કેદીઓને મુસ્લિમ બોર્ડરો દ્વારા વટલાવીને મુસ્લિમ બનાવવામાં આવતા હતા, એ એમને અટકાવ્યું, અને જેટલા રામ રહીમ થઈ ગયા હતા એ બધા રહીમને પાછા રામ બનાવ્યા. અને બહુ સાદી વિધિ હતી, માત્ર મોઢામાં તુલસીનું પાન મૂકીને કીધું કે હવે તું પાછો રામ છે. આ મોટું કામ સાવરકરે કર્યું. આજે અંદામાનમાં પોર્ટ બ્લેરમાં જો હિન્દુઓની મેજોરિટી હોય તો એનું શ્રેય હમણાં તો ગયા મહિને જઈને આવ્યો, અને ત્યાં ઉતર્યા પછી પહેલું મારો પ્રશ્ન હતો, તેના ગાઈડે મેં પૂછ્યું કે અંદામાનની વસ્તી કેટલી, તો કે 40,000. તેમાં બહુમતી કેટલી, તો કે હિન્દુ. આ એકમાત્ર શ્રેય વીર સાવરકરને ફાળે જાય છે. રત્નાગીરીમાંથી સ્થાનબદ્ધ હતા, નજરકેદ હતા, એમાંથી મુક્ત થયા ત્યારે કોંગ્રેસમાં જોડાવાનું આમંત્રણ મળ્યું. જે કોંગ્રેસે દેશદ્રોહી ગણે છે, કોંગ્રેસે પહેલું આમંત્રણ આપ્યું કે તમે કોંગ્રેસમાં જોડાઈ જાઓ. એમણે ના પાડી અને હિન્દુ મહાસભાની સ્થાપના કરી. આખી જિંદગી હિન્દુત્વ માટે કુરબાન કરી દીધી. મિત્રો, સાવરકર મને ગમે છે એનું કારણ નહીં બતાવું, કારણ કે કારણ મને ગમે છે. એક કારણ નથી. જો કોઈ પૂછે ચોથો અને છેલ્લો પ્રશ્ન કે સાવરકરે શું નથી કર્યું, બધું જ કર્યું છે. સાવરકરમાં વિરાટ પ્રતિભાવ હતી, ઉત્તમ કવિ હતા, સુખી બ્રાહ્મણ હતા, જમીનદાર હતા. ભગુરમાં એમના ફાધરની એકરો જમીન હતી, મોટું જમીનદાર જેવું મકાન હતું, બે મંજિલ. ઉત્તમ કવિ હતા, મહારાષ્ટ્રના મેઘાણી થઈ શકાવ. બેરિસ્ટર તરીકે એ જ્યારે ત્યાંથી આવ્યા એની પહેલા વિલાયત જતા પહેલા એમના લગ્ન થઈ ગયા હતા જવાહર નામના રાજ્યના દીવાની પુત્રી સાથે. અને જો એ બેરિસ્ટરથી નાકા હોત અને વકીલાત શરૂ કરી હોત તો એ મહાત્મા ગાંધી કરતા અથવા પંડિત નહેરુ કરતા વધારે હોશિયાર. પોતાના મોટા મોટા મુકદ્દમાઓ જાતે લડેલા છે. અને જો એમને વકીલાત કરી હોત તો પંડિત નહેરુના અલ્હાબાદના આનંદ ભવન કરતા મુંબઈનું સાવરકર સદન લાખ ગણું મોટું હતું, પણ એમણે નિછાવર કર્યું હતું. 26 વર્ષનો યુવાન જ્યારે આગોળમાં બેસીને કાળા પાણીની સજાએ જાય છે અને એની યુવાન પત્ની એને મળવા આવે છે અને રડી પડે છે કે મેં તમારી સાથે લગ્ન કરતી વખતે કેવા કેવા સપનાઓ જોયેલા, અને આજે હું તમને આ કેદીના કપડામાં જોઈ રહી છું. અત્યારે એ માણસના શબ્દો તમે યાદ રાખજો, ઇતિહાસમાં સોનેરી અક્ષરે લખાવા જોઈએ કે તું જે સંસાર ભોગવવાની કામના રાખે છે એવો સંસાર તો આ ભૂંડ, ગાય ભેંસ
અને કૂતરા બિલાડા પણ ભોગવે છે. મને માફ કરજે, તારે એવો સંસાર મારા સાથે ભોગવવો હોય તો આવતા જન્મે મારી પત્ની બનજે. આ જન્મ મારી ભારત માતાને અર્પણ કર્યું છે. એ માણસે શું નથી કર્યું? એ માણસે જિંદગીની એક પણ ક્ષણ બરબાદ નથી કરી. એમણે ક્યારેય સેક્યુલરિઝમના નામે રામધૂન નથી બોલાવી. એમણે જેલમાં રેટીઓ નથી ચલાવ્યો કે તકલીફો નથી ફેરવી. એમણે બકરીનું દૂધ નથી પીધું, શત્રુઓનું લોહી ચાખ્યું છે. એમણે વિધર્મીઓનું તુષ્ટિકરણ નથી કર્યું, સર્વધર્મની પ્રાર્થના નથી બોલાવી. એમની દીર્ઘદ્રષ્ટિ, જેને આપણે ફોરસાઇટ કહીએ, એ વિશાળ હતી. દેશના વિભાજનની દુર્ગંધ એમને 1942માં આપી. જ્યારે ગાંધીજીએ આંદોલનને નામ આપ્યું ક્વિટ ઇન્ડિયા, હિન્દ છોડો, ત્યારે સાવરકરે કહ્યું હતું કે મને આ હિન્દ છોડાના નારાની પાછળ હિન્દ તોડોનો નારો સંભળાઈ રહ્યો છે. આ 1942ની વાત છે. કાશ્મીર સમસ્યાની આગાહી દુઃખ સાથે કહેવું પડે કે સરદાર પટેલ કરતા પણ પહેલા વીર સાવરકરે કરી કે કાશ્મીરની સમસ્યા બહુ મોટી થવાની છે. તિબેટ ઉપર ચીન આક્રમણ કરવાનું છે, એની ગંધ એમને 30ના દાયકાના ઉત્તરાર્ધમાં આવી ગઈ હતી. એક સમય એવો આવશે કે ચીન તિબેટને હડપ કરી જશે. મિત્રો, ટૂંકી નજરના ચશ્મા પહેરીને ફરતા આજના વામના નેતાઓના આ લાંબી નજરના સમડી જેવી નજર વાળવા નેતા છે ને, એક દીવાદાડીની ગરજ પૂરી પાડે છે. જો કોઈ જોવું હોય તો સિંહ પુરુષ એમની સામે ખુલ્લું છે. બે વાક્યો 2 મિનિટ માટે નવલકથા માટે. ખૂબ મહેનત કરીને આ નવલકથા લખી છે. 1.5 વર્ષનો અભ્યાસ અને 40,000 પૃષ્ઠોનું અધ્યયન કર્યા પછી આ નવલકથા લખી છે. દિવસનું કામ ખેંચીને અને રાતોની ઊંઘ વેચીને આ નવલકથા લખી છે. કલમમાં તેજાબ, દિમાગમાં ખૂન અને આંખોમાં આંસુ ભરીને નવલકથા લખી છે. છાતીમાં સાવરકર પ્રત્યેનો પ્રેમ અને નસોમાં દોડતા ખૂનમાં વતન પ્રત્યેની દેશદાસ ભરી અને આ નવલકથા લખી છે. મને લખવાની તડપ હતી માટે લખી છે ને તમારા વાંચવાની જરૂર હતી માટે લખી છે. આ નવલકથા ન લખવા માટે મને ઘણી બધી સલાહ પણ મળી હતી અને ગર્ભિત ધમકીઓ પણ મળી હતી. 40-42 વર્ષ પહેલા આથમી ગયેલા અને ડાબા હાથે મુકાઈ ગયેલા આ વિસ્મૃત અને તિરસ્કૃત ક્રાંતિવીર માટે હું લખું એના કરતા દિલ્હીની ગાદી પર બેઠેલા મહાનુભાવો, એક જ વંશના પહેલાથી માંડીને છેલ્લા જે સભ્યો છે એના માટે હું લખું ને, તો મેં લખ્યું હોત તો અત્યારે હું દિલ્હીમાં બેઠો હોત. બહુ લોભામણી અને આકર્ષક ઓફરો હતી કે શા માટે લખો છો, આ માણસને કોણ ઓળખે છે, તમે આમના વિશે લખો, તમે આમના વિશે લખો, એક પુસ્તક નાનું લખો. તમે જુઓ છો કે પત્રકારોને શું શું મળે છે બદલામાં. પણ મારા માટે દિલ્હીના દરબાર કરતા આ થરા ગામનો લોક દરબાર વધારે મહત્વનો. સરકારી નામો કરતા આ પ્રજાનું સન્માન મારા માટે વધારે વજનદાર છે. અંતમાં હું એટલું જ કહીશ, સાહેબે સરસ કહ્યું કે આ પુસ્તકના અંતમાં મેં કહ્યું છે કે અહિંસાના અગ્નિ ઘેનમાં ઊંઘતી આ જનતાને જગાડવા માટે અમે લખ્યું છે, ઢંઢોળીને જગાડવા માટે. તો મિત્રો, છેલ્લે એટલી જ વાત કરવી છે તો 1915માં મહાત્મા ગાંધીએ ભારતની ધરતી પર પગ મૂક્યો. 1948માં આથમી ગયા અને આજે 2008ની સાલ સુધી આપણે ગાંધીવાદમાંથી ઊંચા નથી આવ્યા. અહિંસા પરમો ધર્મ, અહિંસા પરમો ધર્મ. અને હાલત શું થઈ છે તમે જોઈ શકો છો. મુંબઈ, અમદાવાદ, માલેગાંવ, મોડાસા, હૈદરાબાદ, બેંગ્લોર, કશું બાકી નથી. તમારા ઘરમાં તમારે બેઠા છો ખાટલા નીચે બોમ્બ ફૂટે એ દિવસો બહુ નજીકમાં છે. ત્યારે માત્ર એટલું જ કહું છું કે પોરબંદરના મોહનને બદલે હવે મહાભારતના મોહનને તમે યાદ કરો. અહિંસા તમને આશ્વાસન આપી શકશે, પણ તમને રક્ષણ માત્ર હિંસા આપી શકશે, વીર સાવરકરની હિંસા. અને એ માણસ તમને ક્યારેય નિરાશ નહીં કરે. જો આજે વીર સાવરકરની વિચારધારાને ભૂલાવી ન દેવામાં આવી હોત
ખોટા સ્યુડો સેક્યુલરિઝમમાં અને વિધર્મીઓના પુષ્ટિકરણમાં આપણે ન રચી પડ્યા હોત આ સરકારો દ્વારા, તો મને વિશ્વાસ છે કે આજે જે પાર્લામેન્ટ ઉપર બોમ્બ ફેંકાય છે ને એ ઇસ્લામાબાદની પાર્લામેન્ટ હતી, દિલ્હીની નહીં. અને સાંપ્રત સમયમાં આવનારા ભવિષ્યમાં આપણે જો જાગૃત થવું છે, 100% કોઈ જાતની ભેળસેળ વગરનો, તાંબા કે પિત્તળના ભેગ વગરનો 100% સોના જેવો જો નાગરિકતાવાદ, રાષ્ટ્રવાદ અને હિન્દુત્વવાદ આપણે વિકસાવવો હશે ને, તો આ સિંહ પુરુષની ગર્જનાને સાંભળવી પડશે અને સામે એવી જ ગર્જના કરવી પડશે. આ પુસ્તક વિશે કેટલાક મિત્રોએ મને પૂછપરછ કરી એટલે છેલ્લે માહિતી આપી દઉં કે આ પુસ્તકનું વિમોચન 24મી ઓગસ્ટ જન્માષ્ટમીના દિવસે વડોદરા ખાતે થયું. એની 5000 નકલો. સામાન્ય રીતે કોઈ પણ લોકપ્રિય લેખકની સારામાં સારી ચોપડી જો બહાર પડે છે ત્યારે એની 1000 નકલો છપાય છે, 1000 કે 1100 નકલો, જે પૂરી થતા, જે પૂરેપૂરી ખપી જતા લગભગ 5 વર્ષ કે 7 વર્ષ થઈ જાય છે. અને કેટલાક લેખકોના પુસ્તકો આખી જિંદગી નથી ખપતા, એ પણ છે. પણ હું પૂરેપૂરો ઇનર સાવરકર નાખું છું, મારી કલમને પણ નથી આપતો. હું અંગત રીતે પૂરેપૂરી વિનમ્રતા સાથે કહું છું કે આ પુસ્તકની 1000 નહીં પણ 5000 નકલો છાપવામાં આવી અને 5000 નકલો એક મહિનાની અંદર ખલાસ થઈ ગઈ. આ બતાવે છે કે આમ જનતાને, સામાન્ય જનતાને શું ગમે છે અને શું નથી ગમતું. બીજી આવૃત્તિ થોડા સુધારા વધારા સાથે, કેટલાક ફોટોગ્રાફ સાથે, કેટલાક તમામ અહીંયા અમને સાથ સહયોગ આપ્યો છે એવા સંસ્થાના સંચાલકો અને આ સંસ્થાનો અમે આભાર માનીએ છીએ કે જેમની નિશ્રામાં અમે આ કાર્યક્રમ કરી શક્યા છીએ. બસ અસ્તુ. નવી આવૃત્તિ ટૂંક સમયમાં આવી રહી છે અને જેને ખરીદવું હોય એ આપણા પ્રકાશ દરજી, આગમન ફેશન અને ડૉક્ટર ભારમનભાઈ પટેલને મળી એમની પાસે નોંધાવે તો આપણે બધાના પુસ્તકો ભેગા લાવીશું, જેથી આપણને લાવવામાં સરળતા રહે. વંદે માતરમ સુજલામ સુફલામ મલયજ શીતલામ શસ્ય શ્યામલામ માતરમ વંદે सुस्मितां भूषितां धरणीं
રાહુલ ગાંધી 40 વર્ષની ઉંમરે છોકરાઓ એટલું મસ્ત બને ને મોબાઈલને રિંગ વાગતી નથી મતલબ સોંગ રવિવારે એમની સાથે આખો દિવસ સવારના બરોડા ગયો ત્યાંથી 90 કિલોમીટર આગળ કેવડિયાપુરની રાજપુરા ભવિષ્યમાં લખી છે એના વિશે એક સંસ્થાની મુલાકાત 25 વર્ષના યુવાનો કેટલું કામ કરે છે ફંક્શન માટે યુનિવર્સિટીના બધા સેનેટ મેમ્બરોના જે છોકરાઓ હતા બધા યુનિવર્સિટી કમિટી જોઈ હતી આ દેશની જે આશા છે ને એ તમારા જેવા યુવાન પેઢીના માણસો હોય છે બાકી ખબર નહીં મુંબઈ કલકત્તા કે અમદાવાદની યુવાન પેઢીને તો એટલી હદે કથળી ગઈ છે આ રેવ પાર્ટી ચાલે છે અત્યારે એ જોવા મળ્યું આ રીતે તો ક્યાં આટલું સંસ્કારી વાતાવરણ તમને અમદાવાદમાં આખા અમદાવાદમાં તમે 200 માણસો રાષ્ટ્રભક્તો શોધવા હોય ને તો ખરા પણ શોધી શકાતા નથી બધા સ્કેટર થઈ ગયા રોજી સાહેબ પણ બહુ છે અમારા વિસ્તારમાં સાહેબ સારા વક્તા છે. જીવન સાહેબ શ્રેષ્ઠ છે જીવન એવું જીવન એવું છે. એમને જીવન જેવા ભાભીમાં જે છે એવું છે જે છે એવું છે. અને ઘણી શું છે કે પુસ્તક વાંચ્યું ના હોય ને એટલે ગમે એમ 10 મિનિટ બોલી જતા હોય અભ્યાસ કરીને એ પણ અહીંયા આવી રહ્યા છે સંકેશ્વરથી સંકેશ્વરના ટ્રસ્ટી ટ્રસ્ટી છે. રિટાયર થઈ ગયા ટ્રસ્ટી ગયા અત્યારે પણ હાઈસ્કૂલમાં ત્યાં કોલેજમાં લેક્ચર લે છે કયો સબ્જેક્ટ હતો તમે ઇંગ્લિશ